આપણે જનપ્રતિનિધિઓને શું કામ ચૂંટીએ છીએ? એટલા માટે ને કે આપણા કામ કરે, આપણી કોઈ તકલીફ હોય તો એ દૂર થાય અને એની સાથે સાથે સ્મૂધ રીતે વહીવટ ચાલતો રહે. પણ કેટલાક જનપ્રતિનિધિઓ અને એની સાથે સાથે સરકારી અધિકારીઓ એવા હોય છે કે જે કામ કરવા માટે નહીં, ના કામ કરવા માટેના જ પૈસા લેતા હોય. ને આવું જ અમરેલીમાં થયું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ સિસ્ટમની પોલ ઉઘાડી પાડી છે. સાવરકુંડલા નગરપાલિકાના આ મહિલા સદસ્ય છે, કોર્પોરેટર છે, અને એમના દ્વારા આ ઓફિસમાં કામ ન થતા હોવાના, પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની ભડાસ એમણે ઓફિસમાં કાઢી. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રીતસર એમણે ખખડાવ્યા હતા. એક પ્રજાના પ્રતિનિધિનો અવાજ આ મહિલાના અવાજમાં પડખાતો તમને સંભળાશે, સાંભળો. પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં. બોલો સાહેબ, મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો. અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને નથી બેઠા હો. અરે કહેવાય કે તમારે તંત્રી બાબતે સોલ્યુશન થઈ જાય. તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો. હાલો, જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? એ કોના કહેવા ઉપર નથી કરતા? ઈ કયો હાલો અમને તો કેમ એમની આંખોને બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને તમે લેખિતમાં જવાબ આપો. તો આ ત્યાં હવાર પડે ને, અમારે બધાને જવાબ દેવા પડે છે. નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને. અમે એમ કહીએ તમારું ઉપર કાંઈ નથી આવતું તો ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જ રહીએ. તમારી ખુદની કોઈ જવાબદારી નથી. અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય, ફોટા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર